સમાચાર વડોદરાથી માંજલપુર બેઠક પરથી કોણ લડશે પેટા ચૂંટણી માટે વર્તમાન ભાજપ શહેર પ્રમુખ પૂર્વ શહેર પ્રમુખના નામ રેસમાં છે। ડોક્ટર જયપ્રકાશ સોની અને ડોક્ટર વિજય શાહના નામ પણ ચર્ચામાં છે। પૂર્વ મેયર સહિતના દાવેદારોની યાદીથી રાજકારણ ગરમાયું છે। પૂર્વ મેયર નિલેશ રાઠોડ, પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામ પટેલ પણ રેસમાં છે। શિવજી કી સવારીમાં ઉત્તરાધિકારી બનનાર મયંક પટેલનું નામ પણ ચર્ચામાં છે। આ ટર્મમાં યોગેશ પટેલનું નામ અંતિમ ક્ષણે જાહેર કરાયું હતું। હાલમાં સંગઠન શું વિચારી રહ્યું છે તેના પર સૌ કોઈની નજર છે। તો માંજલપુર બેઠક પરથી હવે કોણ પેટા ચૂંટણી લડશે તે ખૂબ ચર્ચાનો વિષય બની ગયો છે, કેમ કે અનેક લોકોના નામ સામે આવી રહ્યા છે। આપ જુઓ, ફોટો સાથે નામ સાથે માહિતી પણ અમે આપને દર્શાવી રહ્યા છે। અત્યારે આ તમામ લોકોની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। કોણ પેટા ચૂંટણી લડશે? સંવાદદાતા અંજલિ ઓઝા વધુ જાણકારી આપી રહ્યા છે, ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અંજલિ, ઘણા નામો ચર્ચામાં છે, શું કહી શકાય માંજલપુર બેઠક પરથી કોણ પેટા ચૂંટણી લડી શકે? બિલકુલ, સતત 8 ટર્મ સુધી ચૂંટાયા બાદ જે ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું હતું, ત્યારબાદ યોગેશ કાકાના નિધન બાદથી ત્રીજી વખત વિધાનસભા ખંડિત થઈ છે। રવિવારના રોજ યોગેશ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા। જોકે આ તમામ જે વિધિઓ પૂર્ણ થયા બાદ હવે લોકોમાં એક ચર્ચાઓ જાગી છે કે માંજલપુરની કમાન કોને સોંપવામાં આવશે। નવા નામોની અંદર ભાજપના વર્તમાન શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની અને પૂર્વ શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહના નામોની પણ ચર્ચા જોવા મળી રહી છે। તો બીજી તરફ જે સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટનું અત્યારે સંચાલન કરી રહ્યા છે તેવા મયંક પટેલ કે જેઓને શિવજી કી સવારી માટે યોગેશ કાકાએ પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા છે। આ સિવાય જો વાત કરીએ તો પૂર્વ મેયર નિલેશ રાઠોડ કે જેઓ તેમને યોગેશ કાકાને પોતાના રાજકીય ગુરુ માનતા હતા, તેમને અંગત માનતા હતા અને તેમના કહેવા પ્રમાણે જ રાજકીય જે કારકિર્દી છે તેની અંદર આગળ વધતા હતા, ત્યારે તેઓનું નામ પણ ચર્ચામાં છે। તેની સાથે સાથે મહિલા તરીકે જો કોઈને મૂકવામાં આવે તો તેની અંદર સ્નેહલ પટેલ કે જેઓ હાલમાં જે શહેરના મહિલા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે। અગાઉ તેઓ કાઉન્સિલરની ચૂંટણી લડી ચૂક્યા છે અને 3 ટર્મ સુધી કાઉન્સિલર રહી ચૂક્યા છે। તે સિવાય જો વાત કરીએ તો પૂર્વ કાઉન્સિલર ઘનશ્યામ પટેલની પણ નામોની ચર્ચા જોવા મળી રહી છે, કારણ કે જે પ્રકારે પાટીદારનું વર્ચસ્વ માંજલપુર વિધાનસભામાં સૌથી વધારે છે, ત્યારે પાટીદાર ચહેરાને જે જગ્યા મળવી જોઈએ, પાટીદાર ચહેરાને ટિકિટ મળવી જોઈએ અને તેની સાથે સાથે આ તમામ વિગતોને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે કે હવે માંજલપુર વિધાનસભાની કમાન કોના હાથમાં રહેશે અને યોગેશ કાકાના ઉત્તરાધિકારી કોણ રહેશે। હવે જો કે સંગઠન કયા પ્રકારનો વિચાર કરે છે અને ત્યારબાદ કોને માંજલપુર વિધાનસભાની કમાન સોંપે છે તે જોવું પણ અહીંયા તેટલું જ અગત્યનું રહે છે। બિલકુલ અંજલિ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ઘણા નામો અત્યારે ચર્ચામાં છે, પરંતુ કોણ આ કમાન સંભાળે છે એ જોવાનું રહેશે।